સુપર સિક્સમાં હવે વાત કરીશું યુએઈના પ્રથમ હિન્દુ મંદિરની। અબુધાબીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 14 ફેબ્રુઆરીના રોજ પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું અને તે સાથે જ ઇસ્લામિક દેશના ઇતિહાસમાં એક નવો અધ્યાય રચાઈ ગયો હતો અને સાથે જ હવે તે જ મંદિરમાં 100 દિવસમાં વધુ એક રેકોર્ડ નોંધાયો છે। અબુધાબીમાં ઉદ્ઘાટન બાદ બીએપીએસના હિન્દુ મંદિરને 1 માર્ચથી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેને આજે 100 દિવસ થઈ ગયા છે અને આ 100 દિવસમાં નોંધાયો છે એક અભૂતપૂર્વ રેકોર્ડ। આ દિવસોમાં કુલ 10 લાખ શ્રદ્ધાળુઓ મંદિરમાં ઉમટી પડ્યા। દ્રશ્યો એવા હતા કે જાણે શ્રદ્ધાળુઓનો મહાસાગર ઉમટ્યો હોય। માહિતી અનુસાર મંદિરમાં રોજ હજારો શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લે છે। આમ 100 દિવસમાં મંદિરમાં 10 લાખથી વધુ મુલાકાતીઓ પહોંચ્યા હતા અને દર્શન કરી અભિભૂત થયા હતા। અબુધાબીના હિન્દુ મંદિરમાં 7 શિખર છે અને આ 7 શિખર એ સંયુક્ત અરબ અમીરાતના 7 અમીરાત એટલે કે 7 દેશનું પ્રતિનિધિત્વ કરે છે। મંદિર પર કલાત્મક કોતરણીઓ સાથે હિન્દુ ધાર્મિક કથાનકોનો તો કંડારવામાં આવ્યો છે, સાથે જ મુસ્લિમ સંસ્કૃતિની ઝાંખી પણ જોવા મળે છે। ઉલ્લેખનીય છે કે મંદિર નિર્માણમાં સ્ટીલ કે લોખંડનો ક્યાંય પણ ઉપયોગ કરાયો નથી, છતાં મંદિરનું નિર્માણ એ રીતે કરાયું છે કે તે આવનારા 1000 વર્ષ સુધી અડીખમ રહેશે। એટલું જ નહીં, રિક્ટર સ્કેલ પર 7 તીવ્રતાની ભૂકંપને પણ તે ખમી શકવાની ક્ષમતા રાખે છે અને આ મંદિરની એક અભૂતપૂર્વ ક્ષમતા પણ છે। મંદિરમાં અલગ અલગ 10 સ્તર પર 150 જેટલા સેન્સર લગાવવામાં આવ્યા છે। તો મંદિરની આસપાસ ભારતની પવિત્ર નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીના પ્રવાહ પણ બનાવવામાં આવ્યા છે। જ્યાંથી ગંગાનો પ્રવાહ પસાર કરાય છે ત્યાં વારાણસી સમાન ઘાટનું નિર્માણ કરાયું છે। મંદિર નિર્માણમાં બહારની તરફ રાજસ્થાનના ગુલાબી પથ્થરનો જ્યારે અંદરના ભાગમાં ઇટાલિયન માર્બલનો ઉપયોગ કરાયો છે। તો મંદિરમાં એવી નેનો ટાઇલ્સ મૂકવામાં આવી છે જે યુએઈના ગરમ વાતાવરણમાં પણ અનુકૂળ રહેશે। તો એક નવો ઇતિહાસ રચાયો છે। 100 દિવસમાં 10 લાખ ભક્તોએ 10 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે અબુધાબીના મંદિરમાં અને સાથે 27 એકડમાં આ અતુલ્ય મંદિર ફેલાયું છે। મંદિરમાં હિન્દુ અરબ સંસ્કૃતિની ઝલક પણ જોવા મળે છે અને આ મંદિરની એ રીતે તેનું નિર્માણ કરાયું છે કે રિક્ટર સ્કેલ પર 7ની તીવ્રતાનું ભૂકંપ પણ આવે તો પણ આ મંદિર તેને ઝીલી શકે તેવી ક્ષમતા છે।